પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફરીથી તૈયાર કરવાનો છે, બરાબર ને? ચલો ખોલી નાખ્યું અકાઉન્ટ. પેલો હવાલો, વાર્ષિક હિસાબ તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે કેટલું વાર્ષિક હિસાબ આપણે આખો કરી નાખ્યો પછી ખબર પડી કઈ કઈ ભૂલ હતી. પેલી ભૂલ, મૂડી ઉપર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે. હાલો ભાઈ, મૂડી જો લાભની કેટલી મૂડી છે? 40,000. શુભની કેટલી મૂડી છે? 30,000. તો અહીંયા આપણે લખશું બાકી આગળ લાવ્યા, પેલા મૂડી લખી નાખીએ, એના નીચે વ્યાજ લખી નાખીએ, કેપિટલની નીચે કેપિટલ ઇન્ટરેસ્ટ આવશે. હાલો લખો ઝડપથી. 5ના કેપિટલમાં ક્રેડિટ સાઇડ, બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા, બરાબર ને? કેટલી મૂડી છે ભાઈ બેની? કોમેન્ટમાં આન્સર 40,000 ને 30,000. ઠપકારો 40,000, 40,000 અને 30,000. ઇંગ્લિશ મીડિયમ વાળા કઈ નો સમજાય તો પૂછજો. થેન્ક યુ બાપુ. ઓકે, અહીંયા હું આવશે બાય બેલેન્સ, હા બીડી, બરાબર ને? હાલો લખી નાખ્યું. હવે મૂડીની નીચે આપણે લખવાનું હોય મૂડીનું વ્યાજ. ક્યાં આવશે મૂડીનું વ્યાજની બે એન્ટ્રી? પહેલી એન્ટ્રી મૂડી ખાતાની જમા બાજુ, પાર્ટનર કેપિટલમાં ક્રેડિટ સાઇડ, અને બીજું નન્નું ફાળવણીમાં ક્યાં આવશે? ઉધાર બાજુ. ચાલો લખો મૂડી પર વ્યાજ ખાતે, મૂડીના વ્યાજ ખાતે કેટલા રૂપિયા, કેટલા ટકા કીધું આપણને? 5% કીધું ને? હાલો 5% કરો એટલે અહીંયા આવે 2,000. આના 5% કરો એટલે 1,500. બીજી એન્ટ્રી ક્યાં આવે? નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ, P&L એપ્રોપ્રિએટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ, બરાબર? લાભ અને શુભ કેટલા રૂપિયા છે ભાઈ? 2,000 અને 1,500. ટોટલ કેટલા થાય? 3,500. હાલો ડન થઈ ગયું. આગળ વધવાનું મન થઈ ગયું. પેલો એન્ટ્રી પૂરી. સેકન્ડ એડજસ્ટમેન્ટ, બીજો હવાલો. સ્થિર મિલકતો પર 10% લેખે ઘસવારો ગણવાનો છે. ઓકે, ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે ભાઈ. સ્થિર મિલકત એટલે શું થાય? ફિક્સ એસેટ. હાલો ફિક્સ એસેટમાં શું છે ભાઈ? છે અહીંયા. ક્યાં છે ફિક્સ એસેટ? તો બિન ચાલુ મિલકત એ કઈ કહેવાય? આપણી ફિક્સ એસેટ કહેવાય ને. કેટલી છે? 1,96,000. બિન ચાલુ સ્થિર અહીંયા ખોટા લખાણા છે એમ. સારું થયું કીધું હો ભાઈ. આ 60,000 છે ને. પછી આ નીચે જુઓ તો નીચે કેટલા છે? દ્રશ્ય ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હાલો ઉભા રહો, ઉભા રહો. સમજાઈ ગયું. ત્યાં ખોટા ખોટા લખાઈ ગયા. દ્રશ્યમાં કેટલા છે? 60,000. દ્રશ્યમાં એટલે નીચે લખવું પડશે ને. અને રોકાણો, રોકાણો કેટલાના છે? 12,000. ચાલુ મિલકત દેવાદાર સહિત કેટલા છે? 28,000. હાલો ભાઈ, આ થોડીક મિસ્ટેક હતી. હવે આપણને હવાલામાં વ્યાજ આવે. પાછું હવાલામાં હું કીધું હતું? સ્થિર મિલકત ઉપર 10%. તો સ્થિર મિલકત કેટલાની છે? 60,000. 60,000 ના 10% કરો 6,000. ક્યાં આવે? મિલકત લેના બાજુ, ઇંગ્લિશ મીડિયમ વાળા અસેટ સાઇડ, બરાબર? સ્થિર મિલકત, ફિક્સ અસેટ 60,000 માઇનસ શું કરવાનો ભાઈ? ઘસારો, બરાબર ને? ડેપ્રિસિએશન માઇનસ ઘસારો 6,000. વધે કેટલા? તો કે 54,000. હાલો ડન. બીજી એન્ટ્રી આપણે કરીએ ભાઈ. ક્યાં થાય? નફા નુકસાનની ઉધાર બાજુ, P&L માં ડેબિટ સાઇડ.
સ્થિર મિલકતનો ઘસારો, સ્થિર મિલકત પર ઘસારો, લખવાનું છે નફા નુકસાન ખાતામાં, બરાબર ને? એટલે મેં વેપારમાં લખ્યું હતું, નફા નુકસાનમાં કરી નાખો ભાઈ. સ્થિર, હારું થયું બોલ્યો ભાઈ, મિલકત પર ઘસારો 6000 અને અહીંયા હું નામ લખી નાખું, ફરીથી ડખો ન થાય એટલે વેપાર ખાતું. હાલ એના પછી નેક્સ્ટ હાલો શું છે? સ્થિર મિલકત પછી ભાડું 2200 રૂપિયા અગાઉથી ચૂકવ્યું છે, બરાબર ને? પ્રીપેડ રેન્ટ કેટલું છે? 200 રૂપિયા. ક્યાં આવે? અચૂ મિલ્લે, એટલે મિલકત લેના બાજુ. ઇંગ્લિશમાં કહું તો અસેટ સાઇડ, પ્રીપેડ કંઈ પણ હોય. હાલો તો લખીએ પ્રીપેડ રેન્ટ, અગાઉથી ચૂકવેલ ભાડું. નીચે લખવાનું મિલકત લેણામાં અચૂ ભાડું 200 રૂપિયા છે ને? હાલો બીજી એન્ટ્રી આપણે ક્યાં કરવાની ભાઈ? અગાઉથી ચૂકવાય એટલે ભાડું હોય એમાંથી આ 200 રૂપિયા આપણે શું કરવા પડે? માઇનસ. તો ભાડું કેટલું છે જુઓ ભાઈ, ગોતો આમાં નફા નુકસાન ખાતામાં કઈ ભાડું આપ્યું છે? ટંટણાન. વેચેલ માલની પડતર, ઓફિસ ખર્ચા, વેચાણ ખર્ચા, નાણાકીય ખર્ચા, બરાબર ને? પરચુરણ ખર્ચા, પરચુરણ ખર્ચામાંથી આપણે ભાડું માઇનસ કરી શકીએ. પરચુરણ ખર્ચા એટલે એની અંદર બધા ખર્ચા આવી ગયા, બરાબર? બીજું શું છે? વેચાણ, પરચુરણ, આવક, નફો છે, ઉપાડ, ચોખ્ખો નફો, ઉપાડ, દેવા, ઉપલબ્ધ ખાતું. હાલો તો ભાઈ આપણે પરચુરણ દેવામાંથી, પરચુરણ ખર્ચામાંથી માઇનસ કરી નાખીએ આપણે. તો પરચુરણ ખર્ચા કેટલા છે? 4000. આમ તમે નફા નુકસાનની જમા બાજુ લખો તોય હાલે. બાકી બીજું કે ભાડું એટલે ઓફિસ ખર્ચામાંથી માઇનસ કરીએ કે, તો આપણે ઓફિસ ખર્ચામાંથી કાઢી નાખીએ. અને બાકી બીજી એન્ટ્રી તમને કઈ ખબર ન પડે તો તમે શું કરી શકો? માઇનસ કરવાનું છે. માઇનસ ન કરવું હોય તો તમે ક્યાં મૂકી શકો? જમા બાજુ. બે બાજુનો આન્સર હરખો ભેગો થઈ જશે. હાલો ઓફિસ ખર્ચા, ઓફિસ ખર્ચા કેટલા રૂપિયાના છે? ઓફિસ ખર્ચા 20000 માઇનસ અગાઉથી ચૂકવેલ ભાડું 200 રૂપિયા, પ્રીપેડ એટલે આવશે 19800, પ્રીપેડ રેન્ટ. વહીવટ થઈ ગયો પૂરો. નેક્સ્ટ શું છે બકુડાવ? રોકાણ ઉપર 400 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે. તો આપણે મળવાનું બાકી એટલે શું થાય? લેવાનું. તો પેલી એન્ટ્રી ક્યાં આવે? મિલકત લેણા બાજુ, એટલે કે અસેટ સાઈડ આપણે લેવાના છે એટલે, બરાબર? તો મળવા બાકી રોકાણનું વ્યાજ, મળવા બાકી રોકાણનું વ્યાજ. ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે? રિસીવેબલ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. હું લખવાનું રિસીવેબલ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. કેટલાનું હતું? 400 ને? હાલો ભાઈ 400 પીપી. બીજી એન્ટ્રી આ આપણી આવક છે, એટલે જે આવક હોય એની અંદર શું કરી દેવું પડે? પ્લસ. ક્યાં આવશે? નફા નુકસાનની જમા બાજુ. તો આપણી આવક ગોતો ભાઈ, કેટલાની છે? કેટલાની છે આવક આપણી? ચોપડી લાવ્યો? ઠીક, સરસ. હાલો જો અહીંયા આપણી પરચુરણ આવક છે, આ 2000 છે કે કેટલી? જો તો 2000. એની અંદર આપણે આ 400 રૂપિયા પ્લસ કરી દઈએ એટલે ટોટલ કેટલા થાય? નફા નુકસાન જમા બાજુ પરચુરણ આવક 2000 વત્તા મળવા બાકી વ્યાજ 400 રૂપિયા, 2400 રૂપિયા બાર. અનામત 6000 રૂપિયા રાખવાનું, 600 રૂપિયા રાખવાનું છે. વેચાણ ખાતાનો સરવાળો 2000 રૂપિયા ઓછો ગણાયો હતો. ખરીદી 800 રૂપિયા નોંધવાની બાકી છે. ઓકે, આગળ એટલે વાંચી લીધું કે એને રિલેટેડ ઘાલખાત બાલખાત હોય તો ખબર પડે. આમાં ક્યાંય આપણને દેવાદારો આપ્યા છે? ચાલુ મિલકત આપી છે. ચાલુ મિલકત કેટલાની છે? 28000. બ્રેકેટમાં લખ્યું જો દેવાદાર સહિત. ઇંગ્લિશ મીડિયમ વાળાને શું લખ્યું છે ભાઈ? વિથ ડેપ્ટર્સ. તો એમાંથી આપણે ઘાલખાત શું કરી નાખીએ? માઇનસ કરી નાખીએ. તો ચાલુ મિલકત આપણી છે 28000 ની.
અને ગાલકાત કેટલાનું બૂચ લાગ્યું? ગાલકાત અનામત 600. હાલો કરો માઇનસ. ચાલુ મિલકત તો કરંટ અસેટ, બરાબર? તમારે રીતના છે ને ચાલુ મિલકત. શું છે બાપુ? કરંટ અસેટ 28,000 માઇનસ ગાલકાત અનામત BDR બેડ ડેપ રિઝર્વ 600 રૂપિયા અને 12 વ્યાજ જાય 26,400 એ 27,400. જગમગો. હવે બીજી એન્ટ્રી ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો ગાલકાત બાલકાત હોય એમાં પ્લસ કરી દઈએ. છે ગાલકાત? એવું કઈ અહીંયા દેખાતું નહીં. તો નફા નુકસાન ની ઉધાર બાજુ ઠપકાર દઈએ. હાલો ભાઈ, નન્નું ઉધાર બાજુ ગાલકાત અનામત કૌંસમાં હ 600 રૂપિયા બેડ ડેપ રિઝર્વ બ્રેકેટમાં એ વેચાણ ખાતાનો સરવાળો 2000 રૂપિયા ઓછો ગણાયો છે. તો આપણે એની અંદર 2000 શું કરવા પડશે? પ્લસ કરવા પડશે. તો અહીંયા વેચાણ કેટલાનું છે બકાવ? 1,96,000. એમાં 2000 નાખો એટલે કેટલા થાય? 1,98,000. ક્યાં આવશે? વેપાર ખાતાની જમા બાજુ. હાલો લોકો વેચાણ 1,96,000 વત્તા નહીં નોંધેલ 2000 22,000 1,98,000. આની બીજી અસર જો તો ચાલુ મિલકતમાં પ્લસ કર્યા છે. મેં કીધું જો અહીંયા ઉધાર વેચાણ હોત તો દેવાદારમાં આપણે પ્લસ કર. દેવાદાર નથી પણ ચાલુ મિલકત છે, ઓલું લખ્યું એમાં શું કરવા પડે? પ્લસ કરવા પડે. ક્યાં પ્લસ કરવા પડે? અહીંયા આ ચાલુ મિલકત લખ્યું ને 28 માં 2000 શું કરવા પડે? પ્લસ. તો કેટલા થઈ જાય? 30. શું લખ્યું હોત તો? ઉધાર વેચાણ. બરાબર. હાલ નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન શું છે દીકરાઓ? વેચાણ ખાતાનો સરવાળો થઈ ગયો. ખરીદી 800 રૂપિયા નોંધવાની બાકી છે. હાલો ખરીદી ક્યાં છે ભાઈ? વેચેલ માલની પડતર એટલે ખરીદી કેટલી? 1,16,000. એમાં 800 પ્લસ કરી નાખો. બરાબર. વેચેલ માલની પડતર 1,16,000 વત્તા નહીં નોંધેલ ખરીદી અનરેકોર્ડેડ પરચેસ કેટલા હતા? 800. એટલે આન્સર આવશે 1,16,800. આની બીજી એન્ટ્રી આવશે નહીં. ઉધાર ખરીદી હોત તો લેન્ડરમાં પ્લસ કરત. હાલો તો બધું આપણે અત્યારે હવાલા થઈ ગયા છે પૂરા. હે તો એમાં નહીં, તો એમાં ક્યાં લેન્ડરમાં પ્લસ? તો ઓલાના કેમ ન થયા? હાલો જો અહીંયા ધ્યાન રાખો. હા હા સમજાય. હાલો જો અહીંયા ધ્યાન રાખો. અહીંયા વેચાણ ખાતાનો ખાલી સરવાળો ઓછો હતો એટલે એ સરવાળો શું કરી દીધો? વધારી દીધો. પણ અહીંયા ખરીદી કેટલી છે? 800 રૂપિયા લખવાની બાકી છે. તો એના પૈસા દેવાના તે બાકી છે. અહીંયા ચોખવટ કરી છે. વેચાણ ખાતાનો સરવાળો ઓછો હતો તો એ આપણે શું કરી દીધો? વધારી દીધો. તો અહીંયા ગોતો. હાલો બકાવ મૂડી દેવા બાજુ. દેવા કેટલા છે? 8,000. એમાં 800 રૂપિયા વધી જશે. દેવા 8,000 વત્તા નહીં નોંધેલ ખરીદી. ડેપ્ટર્સ છે કે શું છે તમારા લોકોને? ક્રેડિટર્સ નહીં, તમારે હશે પેયેબલ્સ. એવું હશે. લાયબિલિટીઝ છે ને. ઓકે. ઓફિસ ખર્ચા આવી ગયા, વેચાણ ખર્ચા આવી ગયા. ઓફિસ ખર્ચા આવી ગયા, વેચાણ ખર્ચા આવ્યા નથી. ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ. હું અહીંયા લખી નાખું છું, પછી એકારે લખી નાખશું આપણે. નન્નું નાણાકીય ખર્ચા, નન્નું પરચુરણ ખર્ચા, નન્નું ભાગીદારનો નફો બફો હમણાં કઈ આવે નહીં. તો આ ત્રણેય વસ્તુ નન્નું બાજુ આવશે. કઈ કઈ વસ્તુ છે? નાણાકીય ખર્ચા, પરચુરણ ખર્ચા અને નહીં વેચાણ, નાણાકીય અને પરચુરણ. હાલો ભાઈ લખો નન્નું ની ઉધાર બાજુ. વેચાણ ખર્ચા કેટલાના બોલો? 16,000. નાણાકીય ખર્ચા 4,000. પછી સન્ડ્રી એક્સપેન્સ પરચુરણ ખર્ચા એક હારે પતી ગયું.
ઓલું પેજ આગળ પાછળ કરીને આપણે લાંબા થઈ જાય. આગળ ઈધર આ જાઓ. વેચાણી આવી ગયું અને પરચુરણ આવકે આવી ગયું. વાર્તા થઈ ગઈ પૂરી. આ બાજુ આવી જાઓ. મૂડી કઈ લખવાનું નથી, ઉપાડ લખવાનો છે. કેટલો ઉપાડ છે? 12,000. બીજાનો ઉપાડ કેટલો છે? 6,000. ક્યાં લખવાનું? મૂડી ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખવાનું ઉપાડ ખાતે ડ્રોઈંગ 12,000 ને 6,000. બરાબર ને? ટુ ડ્રોઈંગ અકાઉન્ટ 12,000 અને 6,000. હવે એના પછી ભાઈ શું છે નેક્સ્ટ વન? તો કે ભાઈ નીચે દેવું આવી ગયું. ઉપલક ખાતું કઈ લખવાનું હોય? ઉપલક ખાતું છે સસ્પેન્સ એકાઉન્ટ. તો કે બે બાજુ હરકો સરવાળા કરવા હાટુ જે ઘટ્યા હોય લખી નાખ્યા. આવું બોર્ડમાં તમારે કરી નાખવાનું સસ્પેન્સ એકાઉન્ટ, જો ભેગું ન થતું હોય તો. હાલો ભાઈ, દ્રશ્ય મિલકત તો આવી ગઈ ને, સ્થિર મિલકત. રોકાણો કેટલાના છે? 12,000. તો એ ખાલી એક બાકી બધું આવી ગયું. ત્યાં કરી નાખીએ રોકાણો. આની બીજી એન્ટ્રી ક્યાં થાય? નફા નુકસાનની જમા બાજુ. અહીંયા લખવાનું વેપાર ખાતે ટ્રેડિંગ એકાઉન્ટ 81,200. એમાં 2400 નાખો એટલે 83,600. અહીંયા આવી ગયું 83,600. કરો માઇનસ. હાલો 83,600 માંથી 6,000, 19,800, 600, 35,000 રૂપિયા. પાકો ને? 33,200. બસ ને ભાઈ બંધ. આને કહેવાય ચોખ્ખો નફો, નેટ પ્રોફિટ. ડન. સાઈડમાં જાવ કઈ જગમગો. આની બીજી એન્ટ્રી ક્યાં થાય? નન્નું ફાળવણીમાં જમા બાજુ. અહીંયા લખવાનું હા નેટ પ્રોફિટ, ચોખ્ખો નફો, નેટ પ્રોફિટ. અહીંયા લખાય આમ તો પીએનએલ એકાઉન્ટ, નફા નુકસાન ખાતું. કાઉન્ટ્સમાં લખાય ચોખ્ખો નફો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નફા નુકસાન ખાતું કેટલો? 33,200. અહીંયા લખી નાખીએ 33,200 એમને. અહીંયા 33,200. એને માઇનસ કરીએ 3500. કેટલા વધ્યા? 29,700. આ કહેવાય વેચણી પાત્ર નફો, ડિવિઝેબલ પ્રોફિટ. વેચણી પાત્ર નફો રેશિયો કેટલો આપ્યો છે ભાઈ? તો 1:1 નથી આપ્યો. ઠીક નથી આપ્યો એટલે એમ નથી આપ્યો. ઠીક એમ આપ્યો છે. હાલો તો હવે એમ ગોતીએ આપણે કે કેમ આપ્યો છે. લાભ અને શુભ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે. લાભ અને શુભની ભાગીદારીની પેઢી, રોજનું નફા નુકસાન ખાતું. જો અહીંયાથી આપણે રેશિયો ગોતવો પડશે. આ આપ્યો ને અહીંયા જો કેટલો આપ્યો? 22,800. 15,200. આ રેશિયો છે આનો. આવડો મોટો તો પહોંચાય નહીં. તો ઊંડાડો ડોમ ડોમ ઢોમ ઢોમ. અડધા અડધા કરતા જાવ, વાર્તા પૂરી થાય. આના અડધા કેટલા થાય? 114. આના અડધા 76. હકારતી જાઓ ની ગાડી જ્યાં લગી હાલે. 57, 38. હવે 19 ના ઘડિયામાં આવે. 19 તેરી 57 આવે કે નહીં? અને 19 દુ 38. એટલે મળ્યું કેટલું? 3:2. 19 3s are 57 અને 19 2s are 38. એટલે કેટલો આવ્યો? 3:2. જો આમ ગોતવાનો છે. આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું. હાલો તો વેચી ના ખવાય 3:2 ના પ્રમાણમાં. પીપી આ 1:1 નહીં કે નથી આપ્યું એટલે 1:1 નહીં, એવું નહીં કરતા ભાઈ. હાલો વેચો ભાઈ. કોણ છે? લાભ અને
શુભ 17,820 ને 11,880. બકરીની લીંડી એટલે એવું નો ખેંચવા જવાય હવે. હું યાર તું ત્યાં હાલો અહીંયા નન્નો ફાળવ નહીં ખાટું, થોડુંક હેઠે રાખો એટલે મારા ભાઈબંધોને દેખાય. કાઉન્ટ્સમાં લખવું હોય તો લખી શકો વેચણી પાત્ર નફો PNL અપ્રોપ્રિએટ એકાઉન્ટ એવું લખવાનું. કેટલા છે? 17,820 અને 11,880. કરો ટોટલ બકુડાવ. શું આન્સર આવે છે? બોલો આનો ટોટલ લાભનો 59,820. આનો ટોટલ 43,380. વાહ, એ ટોટલ સેમ. અહીંયા 59,800 છે ને, અને અહીંયા 43,380. કરો માઇનસ. હાલો બાકી 820. ઓકે, બાકી આગળ લઈ ગયા. કરો માઇનસ. હાલો કેટલો જવાબ આવે? 47,820. 37,300 આગળ સંપૂરો. આ કેજો ભાઈ કેટલા મૂડી. પેલા કોણ? લાભ છે ને, પછી શુભ. હાલો લાભ કાકા ને કેટલા આવ્યા? 47,820 અને 37,380. ટોટલ 85,200. કરો ટોટલ. હાલો 85,200 માં નાખો 8,800. 94,000. આ બાજુનો ટોટલ કરો 94,000. યો ભાઈ વાર્તા થઈ ગઈ પૂરી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.